હેલો, ગુડ મોર્નિંગ. આશા રાખું છું કે તમે બધા સ્વસ્થ હશો. તો હું આજે બનાવવાની છું મોમોઝ. મોમોઝ માટે મેં સૌથી પહેલાં લઈ લીધું છે કોબીજ, ટામેટાં, ડુંગળી, લીલું મરચું, આદુ અને લસણ. આ બધું ઝીણું ઝીણું સમારીને મેં સાઈડમાં મૂકી દીધું છે. હવે હું મોમોઝનું સ્ટફિંગ તૈયાર કરીશ. સૌથી પહેલાં મેં કઢાઈ લઈ લીધી છે, તેમાં ઓઇલ, જીરું, હિંગ નાખી દીધા છે અને પછી ડુંગળી, લસણ અને આદુ મરચાંની જે પેસ્ટ બનાવી હતી એ સૌથી પહેલાં નાખી દીધી છે. બરાબર સંતળાઈ જાય એટલે ટામેટાં નાખી દીધા છે અને છેલ્લે કોબીજ નાખી દીધું છે. હવે લાલ મરચું પાવડર, હળદર, મીઠું, રેડ ચીલી સોસ, ગ્રીન ચીલી સોસ, સોયા સોસ અને છેલ્લે લીંબુ નાખીને મસ્ત મજાનું સ્ટફિંગ તૈયાર કરી દીધું છે. હવે તે ઠંડુ થાય એટલે મેં સાઈડમાં મૂકી દીધું છે અને હવે હું બનાવીશ ચટણી. તો તેના માટે મેં લઈ લીધા છે થોડાક લાલ મરચાં જે પલાળીને મૂક્યા હતા, એમાં એક લીલું મરચું લસણ નાખીને તેમાં ગ્રીન ચીલી સોસ, રેડ ચીલી સોસ અને ટોમેટો કેચઅપ નાખીને મેં ચટણી તૈયાર કરી દીધી છે. હવે હું બનાવીશ મોમોઝ. તો મોમોઝ માટે મેં લોટ બાંધી દીધો છે. એક મોટી રોટલી વણીને એમાંથી નાની નાની પૂરીઓ તૈયાર કરી દીધી છે અને એક પછી એક સ્ટફિંગ ભરીને મસ્ત મજાના મોમોઝ મેં બનાવી દીધા છે. તેને 15 મિનિટ માટે મેં ગેસ ઉપર બરાબર સ્ટીમ વડે બફાઈ જાય એના માટે મૂકી દીધા છે. એક પછી એક મારા બધા જ મોમોઝ મસ્ત બફાઈ ગયા છે. તો તૈયાર છે આપણા મોમોઝ.